નમસ્કાર, જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ। બોટાદ શહેરના ઢાકણિયા રોડ ઉપર તુલસીનગર 2 વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાય છે। આથી તમામ રહીશો ભેગા થઈ તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને જો તાત્કાલિક સમસ્યાનો હલ નહીં થાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી હતી। બોટાદ ઢાકણિયા રોડ પાણીનો નિકાલ કરે। અહીં તો પાણીનો ખાડો છે, આમ ઊંચું છે પાણી જાય એવું જ નથી। સમસ્યા એવી છે કે અહીંયા બહુ જાજુ પાણી ભરાય છે અને ઠેઠ આખો એરિયો ડૂબી આમ ઢીસણ હમણાં પાણી ઘરે કરી જાય છે, બરોબર। તો ચોમાસે છોકરાઓનું ડિસિઝન લેવું, શું લેવું એનું અમને ભાન નથી રહેતું। અમે ખુદ ભાન ભૂલી જાય છીએ અને ગઈ સાલે એક મકાન ધસી ગયું છે, બરોબર। તો એનો કોઈ નિકાલ નથી થયો છે, બરોબર। તો બહુ દખી થાય છે કે કોઈ એટલે કોઈ આમાં ધ્યાન દેતું નથી। તો આનો અમે જો આમાં ધ્યાન દેવામાં નહીં આવે તો અમે ઉપવાસ ઉપર ઉતરશું એવો અમારો નિર્ણય છે।